આજે અમે ગયા હતા લગનિયા લઈને ચોટીલાની બાજુમાં ખેડી ત્યાં જઈને ભાભલિયારે પીને છો કહુંબો સવારમાં થઈ ગયો ના તો તૈયાર ફરતા ફરતા બેસી ગયા માણસો ને વચ્ચે બેસી ગયા ગોર દાદા અને બાજુમાં મૂકી દીધા સોના ચાંદીના બળદગાડા અમે તો કાળી ભેંસનો 2 લીટર દૂધનો રગડા જેવો ચા મૂકી દીધો એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ એ બા અમે કંકોત્રી નાળિયેર લખીને નાખી ઠેલીની અંદર અને અમે આનકા બાજુમાં થોડાક ટાઈમ મળીને ભયા છે કે સોનાના ગાડા એ ભરવા મીણા ખોખાની અંદર કેમ કે લઈ જવાના હતા દૂર સુધી કંકોત્રી લખા ગયા પછી અમે 5 તો ઉગમણા મોઢા રાખીને ઊભા રહી ગયા ખરપિયાની જેમ પછી તો ચોખા અને ચાંદલાની બાકા જીકી બોલાવી જોરદાર ચોખા અને ચાંદલા બાદ અમે પાછી થઈને 1 કિલો ગોળ ઝાપટી 1 કિલો ગોળ ઝાપટીને પછી ભાઈ અમારા ત્રણે હેલિકોપ્ટર ઉપાડ્યા 320ની સ્પીડમાં અડધી કલાકમાં 320ની સ્પીડમાં પહોંચી ગયા ચામુંડાના ધામ ચોટીલા પહોંચી ગયા ના જોવા મળ્યો હવામાં ઉડતો ગોળો જલારામ બાપાના મંદિરના દર્શન કરી અને પછી જે હેલિકોપ્ટરને 15મા ગેરમાં નાખ્યું છે અને જે ઉપડ્યું છે જોરદાર અને વચ્ચે આ શું 500 ટાયરનો ખટારો ઉતાર્યું હેલિકોપ્ટર ખેડીના બસ સ્ટેન્ડે અમને 5 લેવા 15 જણા આવ્યા અમને બેહાડા ખાટલા ઢાળીને માથે ધોળા બગલા જેવા નાખીને ગોદડા આ બાજુ જુઓ ચા અને કહુંબાની રમસટી બોલે છે અમારા પેટમાં તો ઉંદરડા કૂદા કૂદ કરે છે લાલભાઈ કે મને લાગે છે બહુ હું તો જઈને આ બેઠો તમારે આવું આવો ને કાંઈ નહીં જમીએ પછી ભાઈ અમારે તો ફાંકી જોવે હો અને અમે કર્યા ભાઈ લાંબા પગ 2 કિલોમીટર સુધી હો પણ પછી આરામ કર્યો જોરદાર ઘર ધણી આગા પાછા થયા અને અમે તો ભાઈ નવરા થયા એટલે સીધા શીકુના બગીચામાં જઈને ટાટકી પડ્યા હો ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ પછી તો ભાઈ કાળી ભેંસનો કહુંબા જેવો સા જોરદાર લઈને આવી ગયા હો પણ ચા પાણી પીને અમારું હેલિકોપ્ટર ભાઈ 500ના ગેરમાં ઉપાડ્યું હો હાંધા થોડી પાંજરા બાળા હાકળ નથી બાગ છૂટા અમે ભાઈ રસ્તામાં એક જોરદાર ફાંકી ખાઈ નાખી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર પર જરૂર કરજો